નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ વિદ્યાકુલ પર આપ સૌનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સનું પરિણામ હમણાં જ આવ્યું છે અને આજે સુરતથી ઘણા બધા દૂર આપણે એક એવી વિદ્યાર્થીનીને મળવા આવ્યા છીએ કે જેમણે એમ કહી શકાય કે આપત્તિઓને અવસરમાં કેવી રીતે બદલવું ને એ શીખવાડ્યું છે એમ. તો આજે આપણે એવી જ વિદ્યાર્થીને મળે, પહેલાં તો એમનું નામ, અને એમના પર્સન્ટાઇલ રેન્ક અને પર્સન્ટેજ વિશે વાત કરીએ. તો બેન, આપનું નામ આપણા વિદ્યાર્થીઓને જણાવશો, સાથે તમારું શું 12 કોમર્સનું પરિણામ આવ્યું છે અને સ્કૂલ લેવલે શું તમારો રેન્ક છે? મારું નામ પરમાર આરતી હસમુખભાઈ છે. મારે ધોરણ 12માં કોમર્સમાં 99.65 PR અને 90.26% આવ્યા છે અને હું મારા શાળામાં પ્રથમ ક્રમાંકે છું. સરસ. આમ જોઈએ તો બેનને મેં એક શબ્દનો ઉપયોગ કર્યો છે કે આપત્તિઓને અવસરમાં બદલ્યો છે. તો આપત્તિ શું હતી એ પણ આપણે જાણવું છે, પણ એ પહેલા બેનને વાત કરીએ કે આવું જ્યારે ધોરણ 12 શરૂઆત કરી ત્યારે નક્કી કર્યું હતું કે આટલા પર્સન્ટેજ સુધી આપણે પહોંચી જઈશું, કે આવું પરિણામ આપણે મેળવી શકશું એવું? હા, હંમેશાથી એક ઊંચું લક્ષ્ય રાખવું જોઈએ. તો મેં એવું તો વિચાર્યું હતું કે એક સારા પર્સન્ટેજ, કેમ કે 10મામાં બી સારું એવું રિઝલ્ટ આવ્યું હતું, તો હતું કે 90+ જઈશ, પણ આવું આવશે એ નથી ખબર. હા, એટલે આ અપેક્ષા કરતા ઊંચું રહ્યું કે નીચું? ઊંચું રહ્યું. મારે 85 નું મેં ઘરે આવીને કીધું હતું કે મારે 85 જેટલું આવી જશે, પણ જ્યારે કાલે રિઝલ્ટ આવ્યું તો 90.27% હતા. તો એ બહુ જ ખુશીનું હતું. બધા બહુ જ ખુશ થઈ ગયા. અને આ પછી આપણી આજુબાજુ ઘણા બધા ફેમિલી મેમ્બર્સ હોય, ફ્રેન્ડ્સ હોય, એ બધાનું રિએક્શન હતું, એ કેવું રહ્યું? હું સવારમાં ઉઠીને નીચે જ આવી હતી, તો પછી મેં રિઝલ્ટ જોયું. મમ્મીને એમને નથી ખબર, કેમ કે કાલે વહેલા રિઝલ્ટ આવી ગયું હતું 6:30. હા, મેં 6:30 રિઝલ્ટ જોયું વોટ્સઅપ પરથી. વોટ્સઅપ પર આવી ગયું હતું, તો મેં એમાં સીટ નંબર મોકલ્યો તો તરત એ લોકોએ રિઝલ્ટ મોકલી દીધું. તો મમ્મી અંદર હતા, તો મેં રાડ પાડીને એમની પાસે ગઈ. પછી પપ્પા ઉપર ધાબે સૂતા હતા, તો એમની પાસે દોડતી ગઈ. મેં કીધું આટલા પર્સન્ટ આવી ગયા. તો પછી એમને બધા ખુશ થઈ ગયા. પછી બધા ફ્રેન્ડ્સનો કોલ લાગ્યો અને ટીચર્સનો કોલ આવ્યો, મારા સરનો ને એમનો ક્લાસ ટીચરનો, અને પછી સ્કૂલમાંથી પણ અને રિલેટિવ બધાનો ફોન આવવા લાગ્યા. સરસ. હવે આપણે એવી વાત કરવી છે કે આ જે હતું આપત્તિ અને અવસર કેવી રીતે બદલ્યો. તો આજે 12માની તૈયારી કરતી હતી એ દરમિયાન શું એક પરિસ્થિતિ એવી આવી હતી અને એમાં કઈ રીતે એમણે ટેકલ કરી છે એમની પણ વાત કરવી છે. આપણે એની પાસેથી નહીં જાણીએ છીએ, એમના ફાધર પાસે. ચોક્કસ. માઈક બેટા, માઈક છે તમારા પપ્પાને આપી દો. તમે હાથમાં પકડી રાખો, હાથ બાંધો ને હાથમાં. પહેલા તો એમની પાસેથી જાણવું છે કે આ પરિણામ આવ્યું છે ને એનાથી તમે કેટલા સંતુષ્ટ છો? મારી ખુશીનો તો અહેસાસ હું કરી નથી શકતો, એટલે બધી અતિશય લાગણી છે અને બહુ ઓલું કઈ હું હૃદયથી ઓલું કરી શકું, એટલો આનંદ થયો છે કે આટલો ટોપ વાગી જાય છે, એટલે બહુ અરે બાપને આનાથી વિશેષ ખુશી હું ટોપ પર છે, એટલે બહુ અતિશય આમ વાત જ આમ આવ્યું. અરે ભાઈ, એટલે ક્યાં તમે યાર અમને ઇમોશનલ કરશો. બસ બાપ છે. જો અહીંયા સાંભળજો, બસ આ જ કરવાનું છે તમારે. સૌથી મોટું મોટિવેશન હું હર હંમેશ કહેતો એવું છે, મમ્મી અને પપ્પા એના ચહેરા ઉપર ખુશી ના શું આવ્યા ને, એટલે તમારી આનાથી મોટી સફળતા કોઈ ના હોય. તમે કદાચ કરોડો રૂપિયા કમાવો, કદાચ તમે કરોડપતિ બની જાઓ, પણ જ્યારે તમારી સફળતાને લીધે તમે જ્યારે આગળ વધો છો ત્યારે તમારા માતા પિતાના ચહેરા ઉપર જે ખુશી અને ખુશીના આંસુ જ્યારે આવે ને, આનાથી મોટું અચીવમેન્ટ કાંઈ ન હોય. આજે બેનના જે કંઈ પણ પર્સન્ટેજ છે એ લેખે લાગી ગયા, અને તમે ભગવાનનો આભાર માનો. ભગવાનનો આભાર છે ભાઈ, આટલું ધાર્યું હતું ને ટોપ પાછી. તમારા કુટુંબમાં કોઈ આટલું, પણ મારા કુટુંબમાં કોઈ મારું છે ભગુપુરનું કોઈ આટલું ટોપ નથી આવ્યું. મારી બેબી આવી છે, એનો આનંદ છે. અને પાછું કે જે અવસર જે સાહેબે કીધો ને, અવસરને જયારે ખરો સમય આવ્યો માર્ચ મહિનામાં, ઓક્ટોબરમાં, ત્યારે પગે ફ્રેક્ચર થઈ ગયું. એ સમયે જે વિદ્યાકુલે અમને જે લીધું અને જે અમને ઓલું થયું કે ભાઈ ના, વિદ્યાકુલના હિસાબે અમને આ સપોર્ટ મળ્યો. જો 2 મહિના પગે, 1.5 મહિના ફ્રેક્ચર રહ્યું, પગમાં પાટો રહ્યો, છતાં આ વિદ્યાકુલમાં જો ન હોત તો શું પરિસ્થિતિ થાત? બરાબર. આ આંસુ એના છે, તો શું પરિસ્થિતિ અમારી થતી? એટલે બહુ અતિશય અમારે ઓલું કઈ હૃદય ઓલું થઈ ગયું છે. થાય. જ્યારે દીકરી
મહેનત કરી છે, મહેનત એવી કરી છે એને. જ્યારે એને એવી પરિસ્થિતિમાં ફ્રેક્ચર હતું હા અને તેમ છતાં એને હાર નથી હાર માની. નથી માની અને માનવાય નથી કે બેટા તું હાર ન માન. હા, જિંદગીમાં સંઘર્ષ તો કરવો જ પડશે, સંઘર્ષ વગર કશું જ મળવાનું નથી. તમારે બાપ જ્યારે ખભે હાથ દઈને એમ કહી દે ને કે દીકરા મહેનત કરી લેજે, લડી લેજે, જે થવું એ થાય, પરિણામ આવવું એ ગૌણ બાબત છે, સાંભળજો, પણ આપણા તરફથી જે આપણે બેસ્ટ આપવાનું છે આપવાનું છે. એ વાતને છે ને દિલ ઉપર લઈ અને એને અમલ કરજો. આ એમનેમ નથી, એ શબ્દો ક્યારેક સાચા પડશે ને ત્યારે આ જ પરિસ્થિતિ તમારા ઘરમાં હશે ને ખુશીનો માહોલ હશે. આ તમે જે આંસુ જોયા ને, આંસુ ખુશીના આંસુ છે ને, સાથે સાથે એક મનમાં એવી ચિંતા અથવા ડરના પણ આંસુ છે કે વિદ્યાકુલ સાથે હતું, 1.5-2 મહિના સુધી ફ્રેક્ચર્યું, પગમાં ચાલી શકાય એવું નહીં, સ્કૂલે જઈ શકાય એવું નહોતું, પણ એ સમયે જે વિદ્યાકુલે સાથ આપ્યો, કદાચ એ ન આપ્યો હોત ને તો આજે શું પરિણામ હોત ને એની કલ્પના કરીને એમને જે આંસુ આવ્યા છે. તો હું હવે બેન પાસેથી જાણવા માંગીશ કે આ સમયગાળો કેવો હતો ને એમાં કઈ રીતે તૈયારી કરી હતી. પહેલા તો હું થોડીક ઇમોશનલ થઈ ગઈ હતી એ ટાઈમે કે કઈ રીતે થશે બધું, કેમ કે ક્લાસીસ નથી અને સ્કૂલે તો જવાનું બંધ હતું. તો ત્યારે એકાદું અઠવાડિયું સ્ટડી પર પણ ફોકસ નહોતો, પણ પછી જેમ જેમ આગળ થવા લાગ્યું તો મમ્મી પપ્પા કે તારે મહેનત કર લે, બાકી પર્સન્ટેજનું તો ક્યારેય મને કીધું જ નથી કોઈ પણ બાબતે કે આટલા કેમ આવ્યા કે આટલો નંબર કેમ ના આવ્યો. ઇવન સીએમાં મેં ક્યાંક વાંચેલું કે 60% તમે રજીસ્ટ્રેશન કરી શકો. તો હું જ્યારે એવું હોય ને કે થાય છે કે નહીં થાય તો એમને કે તાર તો 60 જ લાવવાના છે, પછી ચિંતા જ વાત નહીં. તો એ હંમેશા હતું કે ઘરે કંઈ કહેવાના જ નથી ક્યારે. હું અપસેટ થઈ જાઉં તો એમ કે કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. તો એ સપોર્ટફુલ હતો, બાકી પ્રેશર ક્યારેય નહોતું. મસ્તીથી ભણ્યા, એન્જોય પણ કર્યું, પ્રવાસમાં પણ ગયા, તો બધું થયું. હા, મહેનત કરવાની વખતે મહેનત કરી લીધી. તો આમ જોઈએ તો વિદ્યાકુલ સાથે ક્યારથી જોડાઈને પછીની સફર કેવી રહી છે? વિદ્યાકુલ સાથે 9મા 10મામાં મેં જ્યારે કોવિડ હતો ત્યારે એક્સપ્લોર કરેલું થોડું ઘણું યુટ્યુબ, તો એના લીધે ખબર પડેલી. પછી 11મામાં જ્યારે કોમર્સ રાખ્યું ત્યારે તમારા અને નીલકંઠ સરના મેં વિડીયો જોયેલા. તો પછી મેં 12થમાં તો ડિસાઈડ કરી દીધું કે ઓનલાઈન જ કરવું છે, કેમ કે ઓનલાઈન બેસ્ટ મીડિયમ છે અત્યારે. અને એમાં પણ વિદ્યાકુલનું મને ખબર પડી, મેં ડેમો લેક્ચર જોયા અને પછી પહેલા દિવસથી જ હું હતી વિદ્યાકુલ પર અને લાઈવ લેક્ચર્સ સ્ટાર્ટ કરી દીધેલા. હવે જે આપણે યુટ્યુબના જે સેશન્સ આપણે લઈએ લાસ્ટમાં, હા, એમાં તમે જોઈન થતા? હા, બધા નથી જોયા મેં, પણ જે મોસ્ટ IMP MCQs ના લીધા હતા. પછી નીલકંઠ સરનો જે એક લેક્ચર હતો, આ પેપરના આગલા દિવસે એક દિવસમાં તૈયારી કઈ રીતે કરી, એ બધા અમે જોયેલા છે. અમારે ઇકોનોમિક્સનું પેપર હતું ને, તો સ્ટેટનું પેપર દઈને આવ્યા અહીંયા, અને વાવાઝોડું હતું ફૂલ અહીંયા, અને 7 વાગે તો અમે ઘરે પહોંચ્યા, કેમ કે નોર્મલી 6 વાગે પહોંચી જાય, પણ વાવાઝોડું એટલું હતું કે વચમાં ઊભું રહેવું પડ્યું. 7 વાગે પહોંચ્યા, લાઇટ હતી નહીં, બીજા દિવસે 3 વાગે લાઇટ આવી છે. અચ્છા. તો આખી રાત લાઇટ નથી, 7 વાગે તો આવી ગયા, તો કંઈ વંચાણું નહીં. 8-8:30 મેં મોબાઈલની ટોર્ચમાં વાંચવાનું સ્ટાર્ટ કરેલું. ફોનમાં 40 કે 45% ચાર્જિંગ હતું. તો 10-11 વાગ્યા સુધી મેં પહેલા જે 4 ચેપ્ટર હતા એ ઇઝી હતા, તો મેં કીધું કે સવારમાં લાઇટ આવી જશે, 3 વાગે ઉઠી જઈશ. તો એ 4 ચેપ્ટર વાંચીને હું સૂઈ ગઈ. સવારે 3:30-4 વાગે ઉઠી તો બી લાઇટ નથી. તો મેં કીધું હવે તો કંઈ થાય એવું જ નથી. તો ફોનમાં 29% ચાર્જિંગ હે, મેં લાઇટ ટોર્ચ હતી ને એ કરીને બધા ચેપ્ટર પૂરા કર્યા 7-8 વાગ્યા સુધી. પછી તો અજવાળું થઈ ગયું, પછી વાંચ્યું. તો એ વખતે મને એમ થઈ ગયું કે એક જ દિવસનો ટાઈમ છે પાછો, એમાં રજા પણ નથી આપણે. હા, તો એ થોડુંક એ પેપરના દિવસે હું ચીડચીડી પણ થઈ ગઈ હતી ઘણી. મેં કીધું કે શું થશે કઈ ખબર નથી, પણ એમાં મારે 98 આવ્યા છે હાઈએસ્ટ. તો એ જણાવો કેટલા માર્ક્સ છે? પણ આના પરથી વિદ્યાર્થી મિત્રો સાંભળ્યું કે જે મહેનત કરી હોય ને એનો એક શબ્દ યાદ રહેશે. બેનને મોબાઈલના પર્સન્ટેજ પણ યાદ છે કે આટલા ટકા મેં આટલું વાંચ્યું હતું, કારણ કે મહેનત છે ને એ આમ લેખે ગઈ હોય ને એટલે આમ યાદ રહે કે આટલા ટકામાં મેં આટલું કામ કરેલું હતું. બીજું સાહેબ, જેને કરવું જ છે ને, જેને મહેનત કરવી જ છે, જેને તૈયારી કરવી જ છે, જેને ગોલ અચીવ કરવો જ છે, એને કોઈ મુશ્કેલીઓ નથી નડતી. એ દરેક વખતે એનું સોલ્યુશન પોતે જાતે નીકાળે છે, આ સમજી લે. બાકી જે 2 વખતે બાનું આપી શકતી હતી, ફ્રેક્ચર થયું એ વખતે બાનું આપી શકતી હતી કે મમ્મી પપ્પા મારે ફ્રેક્ચર થઈ ગયું છે, મારે આરામ કરો છે. સાહેબ, ઘણા વિદ્યાર્થીઓ છે કે એ જવાબદારીઓથી ભાગે છે, પરીક્ષાના રિઝલ્ટથી ડરે છે, એનાથી ભાગવા માટે કોઈને કોઈ બહાના શોધતા હોય છે કે આ થયું છે તો મારે ઓછા ટકા આવશે, આ થયું છે તો મારી તૈયારી નથી થઈ.
તો એવા બહાનાબાજીઓ કરવા કરતા એણે જે સંઘર્ષ કર્યો, એણે જે ચેલેન્જ સ્વીકારી અને એણે જે પડકાર આપ્યો છે એ કાબિલે તારીફ છે. પેલા એના માટે હાર્દિક આભાર. કારણ કે ફ્રેક્ચર થાય ત્યારે જનરલી અથવા તો હવે સાદું ક્યારેક કોઈ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ માંદું પડે એટલે સ્વાભાવિક છે એને મજા આવી જાય પાનું સાંભળજો. આ હકીકત છે, આ હકીકત છે. પણ બેને છે એ સ્વીકાર્યું અને જે કે ભાઈ મારે કરવાનું છે, મારો ગોલ છે એ આ ફિક્સ છે, કદાચ ગમે તે થાય એ તો મારે મેળવવાનો છે અને એને અલ્ટિમેટ છે એ ગોલ મેળવવાનો. બીજું હું એમના પપ્પા પાસેથી જાણવા માંગીશ કે વિદ્યાકુલનો જે સપોર્ટ રહ્યો છે એના દ્વારા જે આપણા બીજા પેરેન્ટ્સ છે એમને તમે શું કહેવા માંગશો? હું વિદ્યાકુલના હિસાબે સત્ય જે વિદ્યાકુલના હિસાબે જે અમને સપોર્ટ સારામાં સારો મળ્યો છે, હું બીજા વિદ્યાર્થીઓથી કહું છું કે ભાઈ વિદ્યાકુલ બેસ્ટ. કેમ કે તમારે ઓનલાઈનમાં તમને બેનિફિટ ઘણો પણ મળશે, લાભ છે, સારું છે, બધી રીતે સારું છે. એટલે વિદ્યાકુલ ઇઝ બેસ્ટ. તમે મારે તમને ખાસ એ પૂછવું છે, તમને તો માનો કે વિદ્યાકુલ વિશે ખબર નહોતી, બેણે સર્ચ કરી અને તમને વાત કરી કે આવું વિદ્યાકુલ છે, તો તમારા મગજમાં પહેલો ખ્યાલ શું હતો અને પછી એને તમે કઈ રીતે વિચારી અને વિદ્યાકુલ લેવાનું નક્કી કર્યું? ઓનલાઈન એજ્યુકેશનનો થોડો એવો વિરોધ નતો કર્યો કે ભાઈ ઓનલાઈન ન ભણાય તે એવું કંઈ? નહીં, મેં થોડોક વિરોધ જ નથી. અમે અત્યાર સુધીમાં મારી બેટી દીકરી જે કાંઈ કહેવાય અમે કોઈ વિરોધ કર્યો જ નથી. ઓનલાઈન પહેલાથી જોવે જ છે, 9મા ધોરણથી જ 9મા 10મા યુટ્યુબમાં બધા જોતા જ હતા વિડીયો, એટલે કોઈ વિરોધ કર્યો જ નથી. આની પહેલા બધા જોઈએ છીએ વિડીયો, એટલે અમે તો સાથે બેસીને જોઈએ છીએ વિડીયો મૂકતો યુટ્યુબમાં. કાંઈક નવું અત્યારે સીએની તૈયારી કરે છે, અમે સીએનો ભેગા બેસીને જોઈએ છીએ, બાપ દીકરી બધા ભેગા બેસીને જોઈએ. એટલે અમે તો બેસ્ટ કે નહીં, ઘરે બેઠા ભણતર તમને મળતું હોય તો બહાર જવાની જરૂર છું, ઘરે બેઠા. અને પાછું તમારે ટાઈમે તમે જોઈ શકવાના છો. ક્લાસીસમાં જાઓ ત્યાં તમારે એના ટાઈમે જવાનું છે, આ તમારા ટાઈમે જોઈ શકવાના છો. તમારા સમયની કિંમત તમે બચાવી શકો છો. અહીંયાથી પાછું ત્યાં જવાનું સમય, જવા આવવાનો સમય, એ બધું તમારે બચી જાય છે. એ છે શિયાળો, ઉનાળો, ચોમાસું, બધી તમે 3 ઋતુનું તમે ઓલું વર્ણન કરો એટલે તમને બેનિફિટ જ છે ઓનલાઈનમાં. એમાં કોઈ ખોટું છે જ નહીં. અમે તમે કીધું નહીં, ઓનલાઈન ઇઝ બેસ્ટ. અને એમાંય ખાસ સાહેબ આપણે જેટલા પણ બહેનોના ઇન્ટરવ્યુ લીધા છે, જેટલી પણ સ્ટુડન્ટ્સ છોકરીઓના ઇન્ટરવ્યુ લીધા છે, એમાં તો આપણને વાલીઓ તરફથી એ જ રિસ્પોન્સ મળ્યો છે કે અહીંયાથી મારે ઘરેથી દૂર ન જાય. અત્યારની પરિસ્થિતિ એવી છે, સમય સંજોગો એવા છે એના હિસાબે દીકરીઓ જ્યારે દૂર જાય છે, હા સ્વાભાવિક છે. 5 મિનિટે કદાચ મોટી દીકરી આવે એટલે અહીંયા હૃદયના ધબકારાની કદાચ હાર્ટબીટ છે ક્યાં લેવલે પહોંચી, માતા પિતા તરીકે તમે સારી રીતે ફીલ કરી શકો. એ વર્ણન મારાથી તો હજી નહીં થઈ શકે. એટલે પણ માતા પિતા તરીકે 5 મિનિટ પણ મોડું એ બહુ આમ કેટલાય વિચારો છે આપણા મગજમાં ફરી વાર. નેગેટિવ વિચાર પહેલા આવે, સમય એવો છે. પણ યુટ્યુબ, મારે ખાસ તો એ પૂછવું છે, ઘણી વખત યુટ્યુબ છે, યુટ્યુબ એ તને કેવું, આપણી જે ચેનલ છે કેટલી તને ફાયદારૂપ? બહુ જ. કોઈ પણ કોન્સેપ્ટ ખબર ના પડે તો 11માં તો મેં યુટ્યુબ પરથી જ કર્યું હતું, જે સ્ટડી કર્યું હતું એ. તો કોન્સેપ્ટ ખબર ના પડે તો સીધું આપણા હાથમાં જ છે કે આપણે સર્ચ કરી લઈએ અને તરત આપણને મળી જાય. ઘણીવાર સ્કૂલમાંથી આગળ આપણે કરવું હોય કોર્સ, મેં 11માં એવું કરેલું કે કોર્સ આગળથી હું કમ્પ્લીટ કરી નાખતી હતી સ્કૂલ પહેલા, તો એ બધું યુટ્યુબમાંથી થઈ જતું હતું મોસ્ટ ઓફલી. તો એક સારું ઓપ્શન છે કોઈ બી સ્ટુડન્ટ માટે. કઈ સ્કૂલમાં અત્યારે અભ્યાસ કરતા હતા? બીએ કન્યા વિદ્યાલય. બીએ કન્યા વિદ્યાલય લીમડી. હા, લીમડી. ઓકે. બીજું ખાસ તો એ પૂછવું છે, મોબાઈલ છે ને આમ ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું લાગે કે મોબાઈલ ડિસ્ટ્રેક્ટ કરે છે. અલગ અલગ માનો કે વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, તો તને ક્યારે એવો ખ્યાલ આવ્યો હોય કે કદાચ હું આજે 2-4 રીલ્સ જોઈ લઉં કે 2-4 સ્ટોરી જોઈ લઉં કે એની બદલે કે આજે હું ફ્રેશ થવા માટે એક સ્ટેટનો વિડીયો જોઈ લઉં કે ઇકોનોમિક્સનો વિડીયો જોઈ લઉં, એવો ખ્યાલ ક્યારે આવ્યો? અરે હું ઇન્સ્ટામાં ને એમાં તો એક્ટિવ છું જ તે, ને એક્ઝામના આગલા દિવસે હું રીલ્સ ને એવું જોઈને જ જતી હતી. અને પણ એક લિમિટ હોય કોઈ વસ્તુની કે 15 મિનિટ જોઈ લીધું, 30 મિનિટ જોઈ લીધું, પછી પાછા બેક ટુ સ્ટડી. તો એક મિનિટ, બેક ટુ સ્ટડી આવી શકાય તારાથી? ના, ઘણીવાર ના આવી શકાય. ઘણીવાર ટાઈમ પાસ પણ થઈ જાય કે કોઈ કોરિયન વેબ સિરીઝ જોવામાં એમાં થોડોક ઇન્ટરેસ્ટ હતો, તો એ જોવામાં ઘણીવાર એવું થાય કે ટાઈમ વહી ગયો, પણ એક પ્રાયોરિટી હોવી જોઈએ કે મારે આજે આટલા લેક્ચર જોવાના છે, આટલું હોમવર્ક કરવાનું છે,
એ થઈ ગયું. પછી તો જુઓ તમારે જે Done છે. હવે આ મુદ્દા ઉપરથી હું કહીશ કે ઘણી વખત કેવું હોય છે કે આપણે હવે બેને કીધું કે હું આગલા દિવસ સુધી રીલ્સ જોતી, એટલે વિદ્યાર્થીઓ કહેશે કે અચ્છા આગલા દિવસ સુધી રીલ્સ જોઈને ટોપ કરી શકે, પણ એને આગળની મહેનત જરાક જોજો. ડે 1 થી એની પ્રિપરેશન છે, એને કોન્ફિડન્સ છે, એટલા માટે કે આગલા દિવસે રીલ્સ જોતી. એટલે ખાસ પાછળની જે ભૂતકાળ છે એની કહાની જાણવી એ પણ જરૂરી છે. બરાબર? એની પહેલા દિવસની જે તૈયારી હતી એને ખબર હતી મારે ખાલી રિવિઝન કરવામાં નજર જ ફેરવવાની. પહેલેથી જ એના હથિયારોની ધાર કાઢેલી હતી, એટલે યુદ્ધના દિવસે એ ચિંતા વગર રણ મેદાનમાં ઉતરી શકે એમ. બાકી આપણે હથિયારોની ધાર એમના મુઠ્ઠા હથિયાર થઈ ગયા હોય, વર્ષ આખા વર્ષની શરૂઆતમાં એમનો કાટ લાગી ગયા હોય, અને પછી તમે છેલ્લે એમ કહો કે હાલે લડી લઈશું છેલ્લે, તો એ વસ્તુ ખોટી છે. પણ તમારે ડે 1 થી એની પ્રિપરેશન એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ, એક પણ ટોપિક એક પણ પોઈન્ટ મિસ ન થવો જોઈએ, ત્યારે જઈ અને આ વસ્તુ શક્ય બને. બીજું, એક કંટ્રોલ હોવો જોઈએ. આપણે જે એક્ટિવિટીઝ છે એના ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ. કદાચ તમે સાંભળ્યું હશે કે મનનો કંટ્રોલ તમારા ઉપર ન હોવો જોઈએ, તમારો કંટ્રોલ મન ઉપર હોવો જોઈએ. આ જ્યારે તમારી કેપેસિટી આવશે, મતલબ કેપેબિલિટી આવશે, ત્યારે તમે સક્સેસ થઈ શકશો. અને આ બેને હજુ એમ કીધું છે કે હું રીલ્સ જોવાઈ જતી ક્યારેક પાછું ન વળાતું, તો એને આપણે પોઝિટિવ વેમાં લઈએ. આપણે આ ધ્યાન રાખવાનું છે. અમુક બાબતો છે ટોપર ભૂલ પણ કરતા હોય અને ટોપર બની ગયા હોય, પણ એવું જરૂરી નથી કે એક ભૂલ આપણે કરીએ તો આપણે પણ ટોપર બનીએ. આ વાત ખાસ યાદ રાખજો. આપણે પણ એ ભૂલ નથી કરવાની કે જે બેનથી થતી હતી કે ભાઈ એક્ઝામ ટાઈમે રીલ જોઈ જતી, ચાલો આપણે જોઈશું તો એનાથી આપણે ટોપર બનીશું. એ તમારી કોઈ જડીબુટ્ટી નથી કે રીલ જોઈને ટોપર બની જવા છે. રાઈટ? એ એની એક ભૂલ થતી હતી કે ભાઈ આગલે દિવસે મારે કદાચ પાછું ન વળાતું, બેક ટુ સ્ટડી ન થવાતું. તો આપણે એ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું. અને ઇન્ટરવ્યુનો અમારું ઇન્ટેન્શન જ એ છે કે ટોપરની એવી કઈ નાની નાની ભૂલ કે જે એને હજુ વધારે પ્રગતિને અટકાવે છે, એના કરતા આપણે બધી બાબતોનું ધ્યાન ઝીણું ઝીણું રાખી અને આપણે સૌથી બેસ્ટ પરિણામ આપવાનું છે. રાઈટ? તો ખાસ મારે અહીંયા ક્લેરિફિકેશન આપવું પડ્યું. નકર બેને કીધું એના આપણે રીલ ચાલુ કરી દીધું કે આપણે કાલથી રીલ ચાલુ ટોપર બની જાવ. બીજું તો ખાસ એ કે આપણે કોમર્સ જોઈએ ને એટલે 10 માંથી 11 માં આવે, લગભગ બધા વિષય બદલાઈ જાય. તો 11, 12 માં થિયરી સબ્જેક્ટ અમુક આવે, અમુક પ્રેક્ટિકલ આવે. જેમ કે આપણે વાત કરીએ ઇકોનોમિક્સ છે, BA છે, એ થિયરિટિકલ આવે. પછી એકાઉન્ટ, સ્ટેટ, ઇંગ્લિશ છે, પ્રેક્ટિકલ આવે. તો એમની અલગ અલગ તૈયારી કઈ રીતે આપણે કરેલી હતી? અકાઉન્ટ સ્ટેટમાં તો મારે કઈ રીતે કે તમે તમારો લેક્ચર હોય એ હોમવર્ક કરી લેવાનું તે દિવસે. અને મારા સ્કૂલના સરે એવી રીતે કરાવતા હતા. દવે સરનું નામ લેવા માંગીશ, એમને બહુ જ સપોર્ટ કર્યો છે હંમેશા. તો એમને કેવી રીતે કરાવતા કે એમનો ક્લાસ મારે હોય, પછી એને દાખલો જાતે કરવાનો ક્લાસમાં જોયા વગર, અને પછી એને દાખલો હોમવર્કમાં આપતા એના એક્ઝામ્પલ સાથે, જે એના રિલેટેડ એક્ઝામ્પલ હોય. એટલે 2 વાર ત્યાં થઈ જતું, 2 વાર અહીંયા થઈ જતું, એટલે 4 વાર તો એ જ થતું. અને પછી એકાદી વાર જાતે ક્યારેક એક્ઝામ આવતી હોય કે કંઈક હોય તો એવી રીતે રિવિઝન થઈ જતા. અને લાસ્ટ ટાઈમમાં તે છે IMP અમુક દાખલા હોય કે પૂછાય એવા જ હતા, એ મેં કરીને ગઈ હતી. અને અકાઉન્ટમાં એ જ દાખલો પૂછાણો હતો, મને યાદ છે. અને મોસ્ટ ઓફલી કોઈનો નતો બન્યો, પણ મારો બની ગયો હતો. એ બધા સપોર્ટ આઈ થિંક બધા ટીચર્સના કહેવાય ને, ત્યારે જ થાય. કોઈ તમારા એકલાથી ન થાય, અમારા એકલાથી ન થાય, સ્કૂલના બધાના એફર્ટ્સ છે. બધાના એફર્ટ્સ એટલા હોય ત્યારે ભેગા થઈ અને ત્યારે આ રિઝલ્ટ છે મળતું હોય છે. તો સ્કૂલના શિક્ષકોનો કઈ રીતે સપોર્ટ? સ્કૂલના શિક્ષકો બધા સારા છે. ગમે ત્યારે કોલ કરીએ, અને વિદ્યાકુલમાં બી એવું છે, આપણે ગમે ત્યારે કોલ કરી શકીએ, મેસેજ કરી શકીએ. તો એ લોકો બી હંમેશા મોટિવેટ કરતા. એમાં મારા સર તો એમ હંમેશા કહેતા તારો તો A1 ફિક્સ જ છે. મારા ગોવિંદ સર છે, ક્લાસ ટીચર હતા, એમને હંમેશા એમ કહેતા હતા કે તારો તો A1 આવી જ જશે, તું શું કામ ચિંતા કરે છે એટલી. અને દવે સર બી મારા, પછી સોનલ ટીચર મારા કમ્પ્યુટરના ટીચર, તો બધાનો સપોર્ટ હતો. મારા પ્રિન્સિપલ મેમ કૃષ્ણાબા, એમને બી કાલે મળી હું, તો બધાનો સપોર્ટ સારો હતો હંમેશાથી. બધા સ્વીટ હતા. મારે એક વસ્તુ એ જાણવી છે કે આટલું પરિણામ આવ્યા પછી આગળનું શું વિચાર્યું છે કે હવે પછી શું? એમ હવે મારે CA કરવાનું ડ્રીમ છે. CA મારું ડ્રીમ છે. મેં ફાઉન્ડેશનની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે અનએકેડમી પરથી. અને બસ સારું છે. એમાં બી થોડુંક મહેનત માંગશે, પણ ઓબ્વિયસલી મહેનત વગર તો કંઈ મળતું જ નથી લાઈફમાં. અને આ CA કરવાનું નક્કી 11th કોમર્સ રાખ્યા પછી કર્યું, 12th માં આવ્યા પછી કર્યું, પરિણામ પછી કર્યું? આ બહુ જ લાંબી સ્ટોરી છે. હું 6th 7th માં હતી
ત્યારે કોઈકના મોઢે સાંભળેલું કે સીએ જેવું કંઈક હોય છે, તો ઘરે આવીને મેં ગૂગલ કર્યું હતું એ દિવસે. એ દિવસે સવારમાં અમારા જે કોમર્સના ટીચર હતા 6માં, હું બીજી સ્કૂલમાં હતી, તો એમને વાત કરેલી, એમ કોઈક કરતું હશે તો મેં ઘરે આવીને ખાલી સીએ વર્ડ ખબર હતો તો એ સર્ચ કરી લીધેલો, અને પછી ધીરે ધીરે કરતા 9માં આવ્યા, 10માં આવ્યા, તો 10માં હતું કે કોમર્સ સીએ કરવું છે તો કોમર્સ લીધું. પછી તો એવી રીતે સીએ હંમેશાથી ક્લિયર જ હતું કે ત્યારે તો એવું હતું કે 7માં 8માં ખબર નથી કે સીએ શું છે, પણ કોઈ બી પૂછે એટલે કહી દેવાનું સીએ કરવાનું છે. એટલે 6-7 વર્ષથી બેનના મગજમાં એક વસ્તુ ફિક્સ હતી કે સીએ જ કરવું છે. અને આજે પણ જોવો કે હજી પરિણામ આવ્યું એનું 1 દિવસ નથી થયું, ત્યાં બેન પાસે ક્લિયર છે કે સીએ ફાઉન્ડેશનની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે. બીજું તો ખાસ એમના મમ્મી પાસેથી જાણવું છે કે આખા વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત કરી, બરોબર છે, અને તમે એમની નજીક રહ્યા હશો કે પપ્પા તો કદાચ કામ પર બી હોય ક્યારેક, બરોબર, તો એમણે કેવી રીતે તૈયારી કરેલી છે અને આખા વર્ષ દરમિયાન તમે શું ધ્યાન રાખ્યું, અથવા તમારે કંઈ કહેવું પડ્યું હોય, ના કહેવું પડ્યું એવું કંઈ? ના, એને ઉઠવામાં કઈ કેવું જ નથી પડતું, કેમ જાતે ઉઠી જાય, કોઈ દી મારે એને ઉઠાડી નથી પડે, અને કોઈ લેક્ચર મિસ કરતી નથી, કેમ ઓલી બાજુમાં બેસતી હતી, ક્યારેક ન હોય તો કેમ આજે આ લેક્ચર કેમ નથી, તો કે મમ્મી હું પછી જોઈ લઈશ એવું કે. એટલે બીજું તો એને ખાસ કઈ, અને મહેનત એની પહેલેથી સારી છે. હું મૂળી જોબ કરતી હતી વિવિધલક્ષીમાં, એટલે એને મૂકીને જતી હતી, પણ મારો જીવ એની પાસે છે કે શું કરતી હશે શું, પણ પહેલેથી એનું મગજમાં ભણવાનું એટલું રુચિ નહીં. તો નાની હતી ને તો મારી એક જેઠની છોકરી એ સ્કૂલે ન જવા માટે રડતી, ના જવા માટે રડતી, આને સ્કૂલે જવું, એની મમ્મી એટલી મારે ને, મેં કીધું આટલી બધી ન મરાય છોકરીને, એની મમ્મી એટલી મારે નહીં, કોઈ ના જાય એટલે ના જાય, આ જવા માટે રડતી. એટલે મેં 2 વર્ષની હતી એટલે એને મૂકી દીધી સ્કૂલમાં, અને ત્યાં સ્કૂલમાં બધા શિક્ષકોને કે ના કે આરતી બહુ હોશિયાર છે, અને ત્યાં ટોપ જ આવતી, પહેલેથી ટોપ જ છે, અને ઇંગ્લિશ તો એને એટલું પાવરફુલી. હું તો બીએની સ્ટુડન્ટ છું, મને બહુ ઇંગ્લિશ ગણિત બહુ કાચી છું, મને નથી આવતું. હું 10માં મારે 2 ટ્રાય છે, અને 12માં મારે 64% છે, અને પછી BLLB એડવોકેટ છું, પણ એનું ઇંગ્લિશ અંગ્રેજી તો એટલું આમ પાવરફુલ છે ને, તો મને બહુ ગર્વ છે મારી દીકરી ઉપર. મને આમ હૃદયથી એના પ્રત્યે બહુ લાગણી આમ અનુભવું છું. ના હોવી જ જોઈએ. ગર્વ તો મા બાપને ન હોય તો કે બાજુવાળાને થોડા હોય. અને મા બાપને ક્યારે થાય એ જોવાનું છે, મા બાપને આવું રિઝલ્ટ આવે, આવી મહેનત કરી. આટલું ધાર્યું નતું કે ને, એ મને કે મમ્મી 80-85 આવશે, બેટા કઈ વાંધો નહીં, આપણે એવું નથી કે આટલા આવા જ જોઈએ, તારે જે તારી મહેનત છે એ પ્રમાણે તને ફળ મળી રહેશે. પણ એને કાલે જે મને રિઝલ્ટ કીધું એનાથી મને બહુ આમ આનંદ થયો, અને એનો શોખ લાગી ગયો કે મમ્મી મારે 90% સ્કૂલમાં ફર્સ્ટ, એટલે બહુ અમે હૃદયથી એનો ખૂબ આભાર માની. સરસ. આપણે આજે પરમાર આરતીબેન પાસેથી જાણ્યું કે આપત્તિઓ તો ઘણી બધી આવે, ડિસ્ટ્રેક્શન ઘણા બધા આવે, પણ મહેનત કન્ટિન્યુ કરી રાખી, મગજમાં એક ગોલ નક્કી રાખીએ અને મહેનત કરવા લાગી જઈએ ને તો ભગવાનને પણ આપવું પડે છે એવું કહી શકાય. એમ કે કોઈ પણ વસ્તુને સિદ્ધતથી જ્યારે ચાહવા મળીએ ને તો એ મળવી કોઈ પણ રીતે મુશ્કેલ હોતી નથી. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને કહેવા માંગીશ કે જ્યારે પણ આપત્તિઓ આવે ને તો બીજો એક અવસર પણ આવે છે કે કરી બતાવવા માટેનો સમય આવે છે, જે આરતીબેને કરી બતાવ્યું કે પગમાં ફ્રેક્ચર હતું છતાંય ભણી લીધું, આગલા દિવસે લાઇટ નહોતી છતાંય વાંચી લીધું, અને હાઈએસ્ટ માર્ક્સ પાછા એ જ વિષયમાં મેળવી લીધા. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને કહેવા માંગીશ કે આવી જ રીતે તમે પણ તમારું બોર્ડનું વર્ષ હોય કે કોઈ પણ વર્ષ હોય, મહેનત કરતા રહો અને તમે ધારેલું પરિણામ ચોક્કસ મેળવી શકશો. તો આવા જ બીજા વિદ્યાર્થીઓની કહાની લઈ અને ફરીથી મળશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ આ ચેનલ સાથે જોડાવા માટે. અને યુથ વિદ્યાકુલ જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો, અને બીજા તમારા જે મિત્રો છે એમને પણ જાણ કરજો કે આ ચેનલ દ્વારા અભ્યાસ કરી અને સાથે સાથે કંઈક જાણી પણ શકાય છે કે જેના દ્વારા આપણે જીવનમાં કંઈક આગળ પણ વધી શકીએ છીએ. થેન્ક યુ.